નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન ધમધમી રહ્યું છે અને ખનિજ વિભાગ સબ સલામત છે તેવા દાવા કરે છે। પીપલેજ પાદરાવટ સિમલફળિયા રોડ ઉપર બેફામ દોડતા રેતી ભરેલા ટ્રેક્ટરો રોડ પર જામી ગયેલા રેતીના થર એ કોઈને નથી દેખાતા। છોટાઉદેપુર પંથકની જીવાદોરી ગણાતી ઓરસંગ નદીમાં ગેરકાયદેસર રેતી ઉલેચી ઓરસંગ નદીની હાલત હતી નહોતી કરી દેવામાં આવી છે। ઓરસંગ નદીના સામે કિનારે પીપલેજ પાદરવાટ સિમલફળિયા આ તરફ જતા મુખ્ય માર્ગો પર જામેલા રેતીના થર તેની ચાળી ખાઈ રહ્યા છે। દિવસ રાત આ રોડ પર હજારોની સંખ્યામાં ટ્રેક્ટરો મારફતે રેતી વહન થઈ રહી છે। આ રેતી શું કાયદેસર ખનન કરવામાં આવી રહી છે તે તપાસનો વિષય છે। આ ગેરકાયદેસર રેતી ભરી વધુ ફેરા કરવાની લાઈમાં ફૂલ સ્પીડમાં દોડતા ટ્રેક્ટરોથી અકસ્માત સર્જાવાની શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી। ઓરસંગ નદી પંથકની જીવાદોરી ગણાય છે, જે બારેમાસ પંથકની પ્રજા અને અબોલ જીવોને પાણી પૂરું પાડે છે, પરંતુ આ રેતી ખનનને કારણે પાણીના સ્તર નીચા જતા રહ્યા છે અને ઉનાળાની ઋતુ નજીક આવી રહી છે। ધૂમ ધખતા ઉનાળામાં પાણી જ નહીં હોય તો પ્રજાનું શું થશે? ઓરસંગ નદીથી ખેતરો સિંચાતા ખેડૂતોનું શું થશે એ ચિંતાનો વિષય છે। શું ધોળે દિવસે દોડતા ટ્રેક્ટરો મુખ્ય માર્ગ પર જામેલા રેતીના થર એ ખનિજ વિભાગના અધિકારીઓને નહીં દેખાતા હોય? વહીવટી તંત્ર ધૃતરાષ્ટ્ર બની માત્ર સબ સલામતનો દાવો કરી રહ્યું છે। અંતે દુઃખ તો પ્રજાએ જ વેઠવાનું છે। તંત્ર તો છાપામાં સમાચાર આવે એટલે એકાદ બે ટ્રેક્ટરો પકડી દંડ કરી ખાનાપૂર્તિ કરી સબ સલામતની બાંગ પોકારી ફરી કુંભકર્ણની નિંદ્રામાં જ સરી જાય છે।